હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કેમિકલ કાઇનેટિક્સ. ધોરણ 12નું આ ચોથું ચેપ્ટર છે કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રસાયણ ગતિકી. આપણે આની અંદર હવે થિયરીના કોન્સેપ્ટ ઉપર આવી ચૂક્યા છીએ, આણ્વિકતાના કોન્સેપ્ટ ઉપર. આજે આપણે આ થિયરિટિકલ આખી ટૂંકનોંધ જોઈશું આણ્વિકતા અને એની સાથે સાથે સંકલિત વેગ સમીકરણને પણ જોવાનું છે. અને ત્યારબાદ એના દાખલાઓ નજીકના લેક્ચર્સમાં ચાલુ થશે, એક બે લેક્ચર્સ પછી. તો પેલા સમજો આણ્વિકતાની ટૂંકનોંધ. આ ટૂંકનોંધ તમને થિયરિટિકલી પૂછાય એવી ટૂંકનોંધ છે. બરાબર રીતે આપણે આને સમજી લઈએ કે આણ્વિકતા કોને કહેવાય છે અને એનો મતલબ શું થાય છે. આને રિલેટેડ દાખલાઓ નહીં આવે પણ એમસીક્યુઝ જરૂર આવશે. તો સૌથી પહેલા આણ્વિકતા કોને કહેવાય? સપોઝ મારી પાસે કોઈ એક સમીકરણ છે, a વત્તા b વિલ ગીવ c. બરાબર. હવે તમને ખબર હશે કે પ્રક્રિયાઓ બે ટાઈપની હોય છે. તમને આના વિશે આગળ બી નોલેજ આપી દીધેલું છે. પ્રક્રિયાઓ બે ટાઈપની હોય છે, એક તો પ્રાથમિક પ્રક્રિયાઓ અને બીજી જટિલ પ્રક્રિયાઓ. આના વિશે આગળ વાતચીત થઈ ચૂકી છે. પ્રાથમિક પ્રક્રિયા એટલે કે એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા, એક જ તબક્કામાં થતી પ્રક્રિયા, સીધી પ્રોસેસ થાય. અને જટિલ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જે એક કરતા વધારે તબક્કામાં થતી હોય છે, 4 તબક્કા, 5 તબક્કા, બરાબર, વધારે તબક્કામાં થતી પ્રક્રિયાઓ. તો જ્યારે આપણે આણ્વિકતાની વાત કરીએ ત્યારે પ્રાથમિક પ્રક્રિયાને રિલેટેડ વાત કરશું. જો કોઈ પ્રાથમિક પ્રક્રિયા, સપોઝ મેં તમને અહીંયા આપેલી છે, બરાબર, આ એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. આ પ્રાથમિક પ્રક્રિયામાં જેટલા પ્રક્રિયકો હોય એની સંખ્યાને તમારે આણ્વિકતા કહેવાશે. આનો મતલબ એમ છે કે આની અંદર બે પ્રક્રિયકો છે, આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે અથડાય છે અને પ્રક્રિયા આગળ શક્ય પામે છે. તો જે પ્રક્રિયકો એકબીજા સાથે અથડાય, એકબીજા સાથે સાયમલ્ટેનિયસ એકી સાથે અથડાય અને ત્યારે પ્રક્રિયા સંભવ પામે, તો એને આપણે આણ્વિકતા તરીકે ઓળખીશું. ફરીથી કહું છું, આવું માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ આપણે કહી શકાય એમ છે. ઓકે. સપોઝ એવું ધારી લ્યો કે મારી પાસે અહીંયા જુદા જુદા 3 ટાઈપના પ્રક્રિયકો છે. આ ત્રણ ટાઈપના પ્રક્રિયકો જ્યારે એકબીજા સાથે એકી સાથે અથડાશે, એક સાથે, માત્ર બે જણા નહીં, ત્રણ એક સાથે અથડાશે તો નીપજ મળશે. એનો મતલબ અહીંયા આણ્વિકતા 3 થઈ કહેવાય. કેટલી થઈ કહેવાય? 3. જેટલા પ્રક્રિયકો એકબીજા સાથે અથડાય એને આપણે આણ્વિકતા નામ આપશું. હવે બરાબર જુઓ, આણ્વિકતાના હું 3 પ્રકારો પાડી શકું. 3 પ્રકારો. પહેલો પ્રકાર છે એક આણ્વિક પ્રક્રિયા. સપોઝ વિચારો કે આપણી પાસે કોઈ એવું સમીકરણ હોય કે જેની અંદર માત્ર એક જ પ્રક્રિયક હોય. વિચારો, આપણી પાસે ઘણા બધા સમીકરણ એવા છે જેમાં એક જ પ્રક્રિયા હોય, અને જ્યારે એક પ્રક્રિયા હોય ત્યારે કંઈક આવી રીતે પ્રક્રિયા થતી હોય કે એ પ્રક્રિયક પોતાનામાંથી બે પરમાણુઓ કે અણુઓને છૂટા પાડતો હોય. તો આવી પ્રક્રિયા કે જેમાં એક જ પરમાણુ કે અણુ છે અને પ્રક્રિયા સંભવે, તો આપણે એને કહીશું એક આણ્વિક પ્રક્રિયા. ત્યારબાદ બીજી પોસિબિલિટી એ છે કે આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહીશું. દ્વિઆણ્વિક પ્રક્રિયા મતલબ, ચલો એક પેલા આનું સમીકરણ પણ જોઈ લ્યો. એમોનિયમ નાઇટ્રેટનું સમીકરણ છે, આપણે એને એક આણ્વિક પ્રક્રિયા તરીકે ઓળખીશું. અહીંયા પ્રક્રિયક એક જ છે. હવે વિચારો સેકન્ડ ઓપ્શન, મતલબ દ્વિઆણ્વિક પ્રક્રિયા. સપોઝ આપણી પાસે બે જુદા જુદા પ્રક્રિયકો છે અને આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે અથડાશે ત્યારે નીપજ બનશે. સમજાણું? તો આવી પ્રક્રિયાને આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયા તરીકે ઓળખીશું. એક સાથે અથડાવવું જરૂરી છે. આનું પણ અમુક એક્ઝામ્પલ જોઈ લ્યો. દાખલા તરીકે આના અમુક એક્ઝામ્પલ, બે NO2 વાળા, અહીંયા પ્રક્રિયક તરીકે બે NO2 ના અણુઓ છે, તો એને દ્વિઆણ્વિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખવાની છે. ત્યાર પછી ત્રીજું આપણે કહી શકીએ ત્રિઆણ્વિક પ્રક્રિયા. ત્રિઆણ્વિક પ્રક્રિયામાં 3 પ્રક્રિયકો હોય છે, પણ જો પ્રક્રિયકો ગમે એટલા હોય એનાથી ફરક નથી પડતો, પણ એ બધા એક સાથે કોલાઇડ થવા જોઈએ, એટલે કે એક સાથે અથડાવા જોઈએ. અહીંયા 3 પ્રક્રિયકો જ્યારે એક સાથે અથડાશે ત્યારે એમાંથી નીપજ બનશે. એનો મતલબ અહીંયા આને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહીશું. જો એક સાથે નહીં અથડાય તો એ પ્રક્રિયાને ત્રિઆણ્વિક નહીં કહી શકાય. તો મારી વાત બરાબર સાંભળો, પ્રાથમિક પ્રક્રિયાઓમાં જ આવું પોસિબલ બને છે. દાખલા તરીકે આનું એક્ઝામ્પલ આપણે લઈએ, 2 નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા 1 ઓક્સિજન, તો 2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આ પ્રાથમિક એક આણ્વિક
દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક આવા 3 પ્રકારો આપણે અલગ અલગ પાડી શકીએ છીએ. હવે પ્રયોગો એવું કહે છે કે નોર્મલી ત્રિઆણ્વિક પ્રક્રિયા, એક આણ્વિક, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા જ પોસિબલ છે. એનાથી વધારે આણ્વિક પ્રક્રિયા ક્યારેય પોસિબલ નથી. મતલબ તમને 4 અણુઓ, 5 અણુઓ, 6 અણુઓ એક સાથે અથડાયેલા ક્યારેય દેખાશે જ નહીં. બરાબર? આવું કેમ? એને બરાબર સમજવાની કોશિશ કરો. તમે કોઈ પણ પ્રક્રિયા જ્યારે લ્યો છો ને ત્યારે દાખલા તરીકે ઘણા બધા અણુઓ વાળી તમે પ્રક્રિયા લઈ લો તો આવા ઘણા બધા અણુઓ વાળી પ્રક્રિયા હોય જ છે. આપણને ખબર છે ઘણા સમીકરણ એવા હોય છે જેમાં 10 10, 15 15 પ્રક્રિયકો હોય, પણ એ 15 એક સાથે થોડા અથડાય છે. આની અંદર લોજિકલ જુઓ કે અહીંયા કાં તો 2 જણા એક સાથે અથડાય કાં તો 3 જણા, આ બધા એક સાથે તો અથડાતા નથી ને. તો એને આપણે એટલા ક્રમની પ્રક્રિયા નહીં કહી શકીએ. સમજાણું? અહીંયા આપણે એક અનુમાન લગાવીએ ને તો 4 પ્રક્રિયકો એક સાથે અથડાતા હોય તો જ હું એને 4 ક્રમની આણ્વિકતાની પ્રક્રિયા કહી શકું. બરાબર? અને 3 પ્રક્રિયકો એકબીજા સાથે અથડાતા હોય તો એને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહી શકું. પણ એવું જાણવા મળે છે કે 4 પ્રક્રિયકો એકબીજા સાથે ક્યારેય પણ અથડાશે નહીં, એની પોસિબિલિટી ખૂબ જ ઓછી છે. એકચ્યુઅલી ત્રિઆણ્વિક પ્રક્રિયા બહુ રેરલી એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર? અને એ કદાચ જોવા મળે તો પણ એ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો હોય છે. અને 4ની તો કોઈ પોસિબિલિટી જ નથી. 4 પ્રક્રિયકો એકબીજા સાથે એટ ટાઈમ અથડાય એવી પ્રક્રિયાઓ જોવા જ નથી મળતી. તો સપોઝ કોઈ મારી પાસે પ્રક્રિયક એવું હોય કે જેની અંદર પ્રક્રિયકો વધારે હોય તો એની આણ્વિકતા કેટલી થાય? સપોઝ આ સમીકરણ મારી પાસે છે HBr વત્તા O2, તો અહીંયા સ્પષ્ટ મને દેખાય છે કે અહીંયા પ્રક્રિયક 5 છે કે નહીં? 4 HBr અને 1 O2. તો શું આની આણ્વિકતા 5 થશે? મેં શું કીધું? આ 5 પ્રક્રિયક છે એ વાત ઠીક છે, પણ 5 એક સાથે અથડાય છે કે નહીં? આ 5 એક સાથે અથડાવવાની પોસિબિલિટી મને ખૂબ જ ઓછી લાગે છે. સમજાણું? તો આ 5 એકબીજા સાથે અથડાવવાની પોસિબિલિટી લાગતી જ નથી, તો એ 5 આણ્વિક પ્રક્રિયા તો બનવાની જ નથી. તો હવે આની આણ્વિકતા કેવી રીતે નક્કી કરવી? આનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયા પ્રાથમિક નથી. સાંભળજો, આનો મતલબ એવો થશે કે આ પ્રક્રિયા પ્રાથમિક નથી. અહીંયા એના જુદા જુદા તબક્કાઓ પાડવા પડશે. અહીંયા સ્ટેપ 1 2 3 4 આ પ્રક્રિયા ઓવરઓલ 4 તબક્કામાં પોસિબલ બને છે. આ એની ક્રિયાવિધિ સમજશું તો જ ખબર પડશે. અને જ્યારે જુદા જુદા તબક્કા હોય ત્યારે આપણે આગળ વાત થઈ ચૂકી છે, એક કરતાં વધારે તબક્કા હોય તો તમારે જાણવું પડશે કે ધીમો તબક્કો કયો છે. જે ધીમો તબક્કો હશે એ જ તેનો વેગ નિર્ણાયક તબક્કો હશે. તો આ સમીકરણને જો બરાબર રીતે અનુભવ કરીએ તો મને એવું ખબર પડે છે કે સ્ટેપ નંબર જે 1 છે એ ખૂબ જ સ્લો એટલે કે ખૂબ જ ધીમો તબક્કો છે અને બાકીના બધા તબક્કા ખૂબ જ ઝડપી તબક્કા છે. તો જે ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો થશે. સમજાણું? અને જે વેગ નિર્ણાયક તબક્કો હોય એને આપણે આણ્વિકતાની દ્રષ્ટિએ જુઓ. મતલબ ચલો આ આપણી પ્રક્રિયા મેઇન થઈ ગઈ. આ આપણી પ્રક્રિયા મેઇન થઈ ગઈ. તો આ મેઇન પ્રક્રિયાની અંદર વિચારો કેટલા પ્રક્રિયકો છે? 2. સમજાણું? તો આ 2 પ્રક્રિયકો છે તો હું ઇઝીલી કહી શકું છું કે અહીંયા આણ્વિકતા 2 થશે એટલે કે દ્વિઆણ્વિક પ્રક્રિયા થશે અને એની સાથે સાથે એનો પ્રક્રિયા ક્રમ પણ 2 થશે. યાદ છે ને? પ્રક્રિયા ક્રમ એ પણ પ્રાથમિક પ્રક્રિયાને અનુસરે છે. આવી રીતે આખું લોજિક આપણે કહી શકીએ છીએ. તો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવી કે જ્યારે 3 કરતાં વધારે જુદા જુદા વધારે પડતા પ્રક્રિયકો હોય તો એનો મતલબ એમ છે કે તેની અંદર જુદા જુદા તબક્કાઓ પડતા હશે અને જુદા જુદા તબક્કામાં સૌથી ધીમો તબક્કો કયો છે એ આપણને ખબર હોવો જોઈએ અથવા તો રકમની અંદર MCQ ની અંદર આપી દેશે. જે ધીમો તબક્કો હોય તે વેગ નિર્ણાયક તબક્કો થશે અને એના પ્રક્રિયકોની સંખ્યા ગણી લેવાની. એના જેટલા પ્રક્રિયકો હશે ને એટલી એની આણ્વિકતા હશે અને એટલી એનો પ્રક્રિયા ક્રમ હશે. સમજાઈ ગયું? બસ આટલું લોજિક તમારે આણ્વિકતામાં દોડાવવાનું છે. તો આપણે આણ્વિકતાની ટૂંક નોંધ બરાબર રીતે અહીંયા લખવાની છે. યાદ રાખજો, થિયરિટિકલ આ સવાલ પૂછાઈ શકે એવો છે. તો આણ્વિકતાની ટૂંક નોંધમાં સૌથી પહેલા આપણે અહીંયા એની વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યામાં લખીએ, પ્રક્રિયકના અણુ
परमाणु के आयनों संख्या के जे प्रारंभिक प्रक्रिया में भाग ले छे, प्रारंभिक एटले के प्राथमिक प्रक्रिया में भाग ले छे अने एकबीजा साथे અથડામણ અનુભવે છે, જેનાથી પ્રક્રિયા પરિણમે છે, તે સંખ્યાને તેની આણ્વિકતા કહે છે, બરાબર। તો આવી રીતે પ્રારંભિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકો છે જે એકબીજા સાથે અથડાઈને પ્રક્રિયા આગળ વધારશે એને આપણે આણ્વિકતા કહીશું। એના પછી આણ્વિકતાના આપણે જે 3 પ્રકારો પાડેલા, એક આણ્વિક, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક, એની બાબતો પણ અહીંયા લખી નાખીએ। પહેલાની અંદર પહેલું એક નીચે મુદ્દા પાડીને લખીએ, પ્રક્રિયામાં જો એક જ અણુ સંકળાયેલ હોય, તો તેને એક આણ્વિક પ્રક્રિયા કહે છે, બરાબર। જો એક જ પ્રક્રિયક હોય તો આપણે આવું એક્ઝામ્પલ એક લખી શકીએ છીએ। દાખલા તરીકે આપણે સમીકરણ લખીએ એમોનિયમ નાઇટ્રેટનું NH4NO2 નું સમીકરણ। આ સમીકરણમાં આનો એક જ પ્રક્રિયક છે જેનું વિઘટન થાય છે અને વિઘટન થઈને એના 2 કટકા પડી જશે, તો નાઇટ્રોજન વાયુ અને 2 પાણીના અણુઓ છૂટા પડશે। આ સમીકરણ એક આણ્વિક પ્રક્રિયા સૂચવે છે। ચલો એના પછી દ્વિઆણ્વિક, 2 આણ્વિક પ્રક્રિયાનું પણ વ્યાખ્યાની રીતે લખી નાખીએ। પ્રક્રિયામાં જો 2 અણુ સંકળાયેલ હોય, જો 2 અણુ, પરમાણુ કે આયન, ત્રણ ચાલશે, સંકળાયેલ હોય અને બંનેની એકબીજા સાથે અથડામણ થતી હોય તો તેને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહે છે। ઓકે, દ્વિઆણ્વિક। ચલો એનું પણ એક્ઝામ્પલ આપણે લખવાનું છે। દાખલા તરીકે દ્વિઆણ્વિક પ્રક્રિયાનું સમીકરણ 2HI નું વિઘટન લખી શકાય। 2HI ના અણુઓ એકબીજા સાથે કોલાઇડ, અથડામણ થશે તો એનું વિઘટન થશે H2 + I2 ની અંદર। અહીંયા પ્રક્રિયકો 2 છે તો આપણે એને દ્વિઆણ્વિક પ્રક્રિયા તરીકે લઈ શકીએ છીએ। સમજાણું? હવે આવી જ રીતે ત્રિઆણ્વિક પ્રક્રિયા જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એની વ્યાખ્યા લખી નાખીએ। પ્રક્રિયામાં જો 3 અણુ એકબીજા સાથે અથડામણ અનુભવે તો તેને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહે છે। બરાબર। ચલો આના પણ અમુક એક્ઝામ્પલ્સ છે। દાખલા તરીકે ત્રિઆણ્વિક પ્રક્રિયાના એક્ઝામ્પલ્સમાં 2NO + O2,
નાઇટ્રિક ઓક્સાઇડના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ તો બનાવે છે 2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ સિવાય 2NO+Cl2 નું એક્ઝામ્પલ પણ લઈ શકાય એમ છે, જેમાં 2NOCl આપણને મળશે. તો આ બંનેની અંદર જુઓ તો 3 પ્રક્રિયકો આવેલા છે, એકબીજા સાથે એક સાથે અથડામણ પામશે, પણ આની પોસિબિલિટી બહુ ઓછી છે. આવું થવાની પોસિબિલિટી ખૂબ જ ઓછી છે. નીચે લખીએ ખરેખર તો 3 આણ્વિકતા વાળી પ્રક્રિયા ઘણી ઓછી હોય છે, અને ઘણી ધીમી હોય છે. કદાચ હોય તો પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. તો ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ મોસ્ટ ઓફલી બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એવી રીતે એના પછી નવા મુદ્દામાં લખીએ 3 કરતા વધારે આણ્વિકતાનું શું? તો લખીએ 3 કરતા વધુ અણુઓ એકબીજા સાથે એકબીજા સાથે સંઘાત પામે એવી સંભાવના ઘણી ઓછી છે. એક સાથે 4 એક સાથે 5 અણુઓ અથડાય એવી પોસિબિલિટી ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળશે. જો કોઈ સમીકરણ અથવા તો જો કોઈ પ્રક્રિયામાં 3 કરતા વધારે પ્રક્રિયકના અણુઓ આવેલા હોય, પરમાણુઓ કે આયનો આવેલા હોય, તો તેવી પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી પડશે. તેમાં જુદા જુદા તબક્કાઓ પૈકી ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે. તેના આધારે વેગ નિર્ણાયક તબક્કાના આધારે આણ્વિકતા નક્કી કરાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ જેમાં 3 કરતા વધારે પ્રક્રિયકો હોય. ફોર એક્ઝામ્પલ, ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે KClO3 પ્લસ 6FeSO4 પ્લસ 3H2SO4. જુઓ જોઈએ કેટલા બધા પ્રક્રિયકો છે, અને આમાં પ્રક્રિયા થઈને વિલ ગીવ્સ તમને મળે છે KCl પ્લસ 3Fe2SO4 થ્રાઇસ પ્લસ 3H2O. તો બહુ મોટું સમીકરણ છે. આની અંદર બરાબર રીતે જુઓ તો તમને ખબર પડશે આમાં પ્રક્રિયકો કેટલા છે. આ 1 છે, આ 6 અણુઓ છે, અને આ 3 અણુઓ છે. 6, 7, 8, 9 અને 10. તો અહીંયા ટોટલ 10 પ્રક્રિયક આવેલા છે. પ્રક્રિયક 3 છે, પણ 10 અણુઓ આવેલા છે. આ સમીકરણની આણ્વિકતા જો આપણે નિયમ પ્રમાણે જોઈએ તો આણ્વિકતા 10 થવી જોઈએ. ઓકે, પણ એકચ્યુઅલી એની આણ્વિકતા 10 નથી. એની આણ્વિકતા એકચ્યુઅલી 2 છે. કેમ 2 છે? કારણ કે આના જુદા જુદા તબક્કાઓ પડે છે, અને એ જુદા જુદા તબક્કામાં જે ધીમો તબક્કો હોય ને એને આપણે માન્ય રાખવાનો છે. એ વેગ નિર્ણાયક તબક્કો છે. એ ધીમા તબક્કામાં જેટલા અણુઓ હોય એને ડિમાન્ડમાં લેવાના છે, એને પ્રક્રિયામાં લેવાના. સમજાણું? તો આવી રીતે આખું લોજિક બોલાવે છે. તો આ સમીકરણની નીચે લખી નાખીએ. આ પ્રક્રિયામાં 10 પ્રક્રિયક અણુઓ છે.
અણુઓ છે, એટલે કે તેની આણ્વિકતા 10 હોવી જોઈએ, પરંતુ આ 10 અણુઓ એકબીજા સાથે અથડાતા નથી, એક સાથે અથડાતા નથી. સમજાણું? માટે આ પ્રક્રિયા ના જુદા જુદા તબક્કાઓ વિચારવા પડે. એનો મતલબ આપણે ક્રિયાવિધિ ભણવી પડશે. ક્રિયાવિધિ શબ્દ તમારા માટે જાણીતો છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજો એટલે કે એને બહુ ડિટેલમાં જુઓ તો તમને ખબર પડશે કે કેટલા સ્ટેપ, કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓ વિચારવા પડે. તેમાંથી જે ધીમો તબક્કો હોય તે વેગ નિર્ણાયક બનશે. વેગ નિર્ણાયક તબક્કો બનશે અને તેમાંના અણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આણ્વિકતા બનશે. આણ્વિકતા બનશે. બરાબર? આ લોજિક પૂરેપૂરું હવે તમને સમજાઈ જવું જોઈએ. આ પ્રક્રિયાની આણ્વિકતા જો જોઈએ આપણે તો આ પ્રક્રિયાની આણ્વિકતા મને 2 મળે છે. એનો ધીમો તબક્કો એમાં માત્ર 2 અણુઓ છે જેના કારણે એની આણ્વિકતા 2 મળે છે. અને સરખી રીતે જુઓ તો એનો પ્રક્રિયાક્રમ પણ 2 મળે. આ સેમ ટુ સેમ વસ્તુ આપણે આગળ બોલેલા છીએ કે જે પ્રાથમિક આપણે જે વેગ નિર્ણાયક તબક્કો હોય એની અંદર જેટલા પ્રક્રિયકો હોય એને આપણે પ્રક્રિયાક્રમ તરીકે પણ લઈ શકીએ અને એને આપણે આણ્વિકતા તરીકે પણ લઈ શકીએ. તો એની આણ્વિકતા પણ 2 થાય અને પ્રક્રિયાક્રમ પણ 2 થશે. સમજાણું? આવું લોજિક આપણે સમજવાનું છે. આવું હજી એક એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો આપણે અહીંયા સમજી લેવાનું છે. સંકીર્ણ એટલે કે જટિલ પ્રક્રિયાવાળું, તબક્કા પ્રક્રિયાવાળું. ઓકે, તો અહીંયા આપણે એક સમીકરણ લખીએ છીએ 2H2O2 will gives. અહીંયા તમારે I- ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે તો એનું વિઘટન થશે અને તમને મળશે H2O ના 2 અણુઓ અને ઓક્સિજનનો 1 અણુ. આ એક પ્રક્રિયા છે. હવે આમાં બરાબર રીતે વિચારો ને તો અહીંયા પ્રક્રિયકો તરીકે 2 છે અને વળી પાછો ઉદ્દીપકનો પણ 1 અણુ આવી શકે. તો આ પ્રક્રિયા છે ને એ નોર્મલ પ્રક્રિયા નથી, આ પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. યાદ રાખજો, જટિલ પ્રક્રિયાને સંકીર્ણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ શબ્દ બંને એક જ છે. બરાબર? ડિફિકલ્ટ પ્રક્રિયા, સંકીર્ણ પ્રક્રિયા, એનો મતલબ આ જુદા જુદા તબક્કાઓમાં થતી હોય છે. ઓકે, તો આના કેટલા તબક્કામાં થાય એની પણ આપણે અહીંયા વાત કરી લઈએ. જુઓ બરાબર રીતે. આ પ્રક્રિયાનો પહેલો તબક્કો કંઈક આવી રીતે હશે. સૌથી પહેલા H2O2 નો 1 અણુ છે ને એ ડાયરેક્ટલી આયોડિન I- એટલે કે ઉદ્દીપક સાથે અથડાશે અને આ અથડાઈને બનાવશે H2O અને IO- નામનો આયન. બરાબર? તો H2O2 એ ડાયરેક્ટ પોતાની સાથે નથી અથડાતો, એ પહેલા ઉદ્દીપક સાથે અથડાય છે અને આવું બને છે. હવે તબક્કો નંબર 2 જોઈએ તો તબક્કા નંબર 2 ની અંદર શું થાય છે? ફરીથી H2O2 નો બીજો અણુ આવી જાય છે, 2 અણુઓ પૈકી બીજો અણુ, અને તે આ IO- જે ઉપરના તબક્કામાં બનેલો છે એની સાથે ફરીથી અથડાય છે અને આ વખતે પાછું બનાવે છે H2O. આમાંથી I- છૂટો પડે છે અને ઓક્સિજન બહાર નીકળે છે. ઓકે, તો ઉદ્દીપક પ્રક્રિયાના અંતે ફરીથી આપણને પ્રાપ્ત થઈ ગયું એવું કહી શકાય. જ્યારે તમે આ બંને સમીકરણનો સરવાળો કરશો ને તો તમને ઓરિજિનલ સમીકરણ મળી રહેશે. ઓકે, તો ચલો હવે આપણે એવું સમજી શકીએ કે આ આપણી સંકીર્ણ પ્રક્રિયા છે અને એના 2 જુદા જુદા તબક્કા છે.
તો મારે આ બંને પૈકી જે ધીમો તબક્કો હોય એને પ્રાધાન્ય દેવું પડે, એને માનવું પડે. તો પ્રયોગો એવું વર્ણવે છે કે સ્ટેપ નંબર 1 છે ને એ ધીમો તબક્કો છે અને સ્ટેપ નંબર 2 છે તે ઝડપી તબક્કો છે. તો આપણે ફોકસ કરશું સ્ટેપ નંબર 1 ઉપર, કારણ કે તે આપણો વેગ નિર્ણાયક તબક્કો થાય. બરાબર? તો સિમ્પલ છે, વેગ નિર્ણાયક તબક્કામાં પ્રક્રિયકો કેટલા છે? 2. તો એનો મતલબ આપણી આણ્વિકતા કેટલી થઈ? 2 થઈ ગઈ. અને પ્રક્રિયા ક્રમ પણ કેટલો થયો? એ પણ 2 થઈ ગયો. જુઓ, સિમ્પલ લોજિક છે. તો એના માટે તમને આની ક્રિયાવિધિનું નોલેજ હોવું જોઈએ. અને નોલેજ ન હોય તો ક્યારેક ક્યારેક MCQ ની અંદર આપી દે છે. તો આપણે આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે ધીમા તબક્કાને ધ્યાનમાં લેવાનો છે. આની નીચે આપણે લખી નાખીએ, અહીં પ્રથમ તબક્કો ધીમો છે, માટે તે વેગ નિર્ણાયક તબક્કો છે. વેગ નિર્ણાયક તબક્કો છે. માટે IO માઇનસ ની રચના, મતલબ કે IO માઇનસ ની જે ઉત્પત્તિ છે તે પ્રક્રિયા વેગ નક્કી કરે છે. પ્રક્રિયા વેગ નક્કી કરે છે. જુઓ સમીકરણમાં IO માઇનસ કયા સ્ટેપમાં બનેલો છે? સ્ટેપ નંબર 1 માં. અને એ જ પ્રક્રિયા વેગ નક્કી કરશે. એનો મતલબ 2 મેઇન પ્રક્રિયકો એના માટે જિમ્મેદાર થશે. આમ પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બંને કેટલી થશે? 2 થશે. જો તમારે આનો પ્રક્રિયા વિકલન વેગ સમીકરણ જો તમારે લખવું હોય તો હું એમ લખી શકું છું, વેગ ઇઝ ઇક્વલ ટુ કે, અને પ્રક્રિયા ક્રમ માટે જે વેગ નિર્ણાયક તબક્કો છે એના બંને પ્રક્રિયકોને ધ્યાનમાં લેવાના, એટલે કે H2O2 ની 1 ઘાત અને I માઇનસ ની 1 ઘાત. આવી રીતે તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની આપણને જણાશે. હવે આપણે આ ટૂંકનોંધના છેલ્લા મુદ્દા ઉપર આપણે પહોંચી ગયા છીએ. છેલ્લા મુદ્દામાં આપણે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા એ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ, તફાવત સમજાવવાનો છે. બરાબર? તો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા આ બંનેમાં શું અલગતાપણું છે એ આપણે અહીંયા સમજાવવાની કોશિશ કરીએ. બરાબર રીતે અહીંયા સમજી જાજો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતાનું. પ્રક્રિયા ક્રમની બાબત આપણે આ બાજુ લખીએ અને આણ્વિકતાની બાબત આપણે આ બાજુ લખી નાખશું. સમજાણું? તો પહેલા વિચારો આપણે પ્રક્રિયા ક્રમ વિશે વાત કરીએ. પ્રક્રિયા ક્રમ આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ. તો આપણને બહુ સારી રીતે ખબર છે કે પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. પ્રાયોગિક રાશિ છે. બરાબર? અને તે શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે છે. અપૂર્ણાંક હોઈ શકે છે. આપણને ખબર છે પ્રક્રિયા ક્રમ 0 ક્રમનો હોય, 1.5 ક્રમનો પણ આવે. ખબર છે ને? 1/2 ક્રમની પ્રક્રિયા પણ આવે. તો શૂન્ય ક્રમ, અપૂર્ણાંક ક્રમ બધા ટાઈપના પ્રક્રિયા ક્રમ હોઈ શકે. પણ યાદ રાખજો, આણ્વિકતા ક્યારેક અપૂર્ણાંક નથી હોતી. આણ્વિકતા કાં તો પ્રથમ આણ્વિકતા હોય, કાં તો દ્વિતીય આણ્વિકતા હોય, કાં તો તૃતીય, અને 4 પણ હોતી નથી. બરાબર? તો આણ્વિકતાની બાબતમાં હું એમ લખી શકું છું કે આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી. ઓકે? માત્ર કેટલી હોય? કાં તો 1 હોય, કાં તો 2 હોય, અને બહુ રેર કેસમાં 3 હોય. 4 તો હોતી જ નથી. ઓકે? આવી રીતે લખી શકીએ. આ આપણો મતલબ સમજો પહેલો મુદ્દો જેવું થઈ ગયું. જો પ્રક્રિયા ક્રમની આગળ વાત કરીએ તો પ્રક્રિયા ક્રમ એ પ્રારંભિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. જટિલ એટલે કે સંકીર્ણ. હમણાં કીધું તો જટિલ અને સંકીર્ણ એક જ થાય. પ્રારંભિક પ્રક્રિયા અને સંકીર્ણ પ્રક્રિયા બંનેને લાગુ પાડી શકાય છે. આપણે એ પણ આગળ દાખલાઓમાં જોઈ ગયા છે
સિમ્પલ પ્રક્રિયા હોય કે તબક્કાવાળી પ્રક્રિયા હોય, બંનેમાં પ્રક્રિયાક્રમ આપણે લાગુ પાડી શકીએ. પણ આણ્વિકતા એવી વસ્તુ છે જે માત્ર પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય, માત્ર પ્રારંભિક પ્રક્રિયાને લાગુ પડે છે. ઓકે, સંકીર્ણને લાગુ પડતી નથી. સંકીર્ણ પ્રક્રિયા એને લાગુ પડતી નથી એવું આપણે શોર્ટમાં અહીંયા સમજી શકીએ છીએ. સંકીર્ણમાં લાગુ નહીં પડે એના માટે તમારે ધીમો તબક્કાને પકડવો પડશે, વેગ નિર્ણાયક જોવું પડશે, વગેરે વગેરે. બરાબર, એ હમણાં આપણે ભણી ગયા. સંકીર્ણ પ્રક્રિયાની બાબતમાં એક વસ્તુ આપણે શ્યોરલી કહી શકીએ છીએ કે સંકીર્ણ પ્રક્રિયા માટે સૌથી ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો એ પ્રક્રિયાક્રમ દર્શાવે છે. પ્રક્રિયાક્રમ દર્શાવે છે અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એ જ પ્રક્રિયાક્રમ થાય છે. બરાબર, તો પ્રક્રિયાક્રમનું લોજિક પહેલા આગળનું બધું ક્લિયર કરજો તો તમને આ વાક્યમાં ખબર પડશે. તો ધીમા તબક્કાની જેટલી આણ્વિકતા હોય એટલો જ એનો પ્રક્રિયાક્રમ થાય છે. આના પરથી એમસીક્યુઝ આવી શકે છે. અહીંયા ટૂંકનોંધ તમારી અહીંયા એકદમ ક્લિયર થઈ છે, ટૂંકનોંધ અહીંયા પૂરી થાય છે. પણ હું તમને એક એક્સ્ટ્રા મુદ્દો આપવા માંગુ છું. બરાબર, એ આપણા જાણમાં છે. JEE અને નીટને લગતો આ ખૂબ જ અગત્યનો મુદ્દો આપણે કહી શકીએ છીએ. બરાબર, જોજો આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો સંબંધ આપણે અહીંયા જોવાનો છે. તો બરાબર રીતના જોજો. આણ્વિકતા ઉપરથી પ્રક્રિયાક્રમ કેવી રીતે આપણે ડિસાઈડ કરી શકીએ એનું શોર્ટકટ ટ્રીક હું તમને આપું છું. જો દ્વિઆણ્વિક કે ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય ને, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા, તો હંમેશા યાદ રાખવું કે આણ્વિકતા એ જ એનો પ્રક્રિયાક્રમ થાય. બરાબર, જોજો આ એમસીક્યુમાં તમને ખૂબ જ કામ લાગશે. તમને કોઈ એમસીક્યુમાં એવું કીધેલું છે કે ભાઈ આ એક પ્રક્રિયા છે, એની આણ્વિકતા 2 છે, તો ડાયરેક્ટલી સમજી જાજો કે એનો પ્રક્રિયાક્રમ પણ 2 જ થાય. આણ્વિકતા છે એની ત્રિઆણ્વિક પ્રક્રિયા છે, તો જો ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય તો ડાયરેક્ટ સમજી જાજો કે એનો પ્રક્રિયાક્રમ પણ 3 છે. તો આણ્વિકતા જો તમને ખબર હોય તો તમે પ્રક્રિયાક્રમને ડાયરેક્ટલી સમજી શકો છો. દ્વિઆણ્વિક માટે 2 અને ત્રિઆણ્વિક માટે 3 પ્રક્રિયાક્રમ થશે. અને મેઇન વસ્તુ એ છે કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને એમાં થોડુંક વેરિયન્ટ આવે છે. એ જ એમસીક્યુમાં વધારે પડતું પૂછાય છે. વધારે પડતું પૂછાવા વાળું આ છે. એક આણ્વિક પ્રક્રિયા માટે આપણે એવું વિચારી શકીએ છીએ કે જો હમણાં એમ કીધું એમ કે એક આણ્વિક પ્રક્રિયા હોય તો ક્રમ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. પણ આવું છે ને એક પોસિબિલિટી નથી. અહીંયા છે ને ઊંચું દબાણ રાખશો ને તો ક્રમ 1 રહેશે. જો બાય ચાન્સ તમે નીચું દબાણ રાખશો તો અહીંયા ક્રમ 1 નહીં રહે, ક્રમ 2 થઈ જશે. ભલે આણ્વિકતા 1 રહી પણ પ્રક્રિયાક્રમ 2 થઈ જશે. તો એક આણ્વિક પ્રક્રિયામાં થોડુંક લોચાવાળું છે, યાદ રાખજો. ઊંચું દબાણ હોય તો આણ્વિકતા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ, પણ નીચું દબાણ હોય તો આણ્વિકતા 1 રહેશે પણ પ્રક્રિયાક્રમ 2 થઈ જશે. ઓકે, આ પ્રયોગો ઉપરથી જોયેલું છે. આપણે શોર્ટકટ ટ્રીકથી મેથડથી જરૂર છે આપણે આ એમસીક્યુમાં આને યાદ રાખીને વાપરી શકશું. તો એક આણ્વિક પ્રક્રિયા માટે હું એમ કહી શકું છું ઊંચા દબાણે અને ઊંચી સાંદ્રતાએ પ્રક્રિયાક્રમ 1 થશે. યાદ રાખજો, ઊંચું દબાણ અને ઊંચી સાંદ્રતા હોય તો 1 આણ્વિકતા 1 પ્રક્રિયાક્રમ 1. પણ જો નીચું દબાણ રાખશો અને નીચી સાંદ્રતા રાખશો, નીચું દબાણ અને નીચી સાંદ્રતાએ તો પ્રક્રિયાક્રમ બદલી જશે, તો એનો પ્રક્રિયાક્રમ 2 થઈ જશે.
તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી આ MCQ ને રિલેટેડ યાદ રાખવા જેવી બાબતો છે, બરાબર. એ તમારે બરાબર નોંધ કરી રાખજો. MCQ સોલ્વિંગમાં ખૂબ જ મદદ મળશે તમને. અહીંયા આપણે આણ્વિકતાની સંપૂર્ણ ટૂંકનોંધ જોઈ લીધેલી છે. હવે આના પછીનો ટોપિક આવશે સંકલિત વેગ સમીકરણ, બરાબર. વિકલન વેગ જોઈ લીધું, હવે સંકલન વેગ જોવાનું છે, પણ એ હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે સંકલિત વેગ સમીકરણમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અને નવા સૂત્રો પણ આવશે.